ચાલો હળવેથી આંખ ખોલજો. વાસુ પૂજ્ય જીણેન્દ્રજી તીર્થનયનાનંદ પડકજ પ્રેમે પ્રણમતા પામુ પરમાનંદ. વાસુ પૂજ્ય સ્વામીનો આશરો ત્રીજાનો સુકામ જયા માતાના પુત્રને ભાવે કરું પ્રણામ. વાસુ પૂજ્ય સ્વામીનો આશરો. તપ ધર્મનો જય જયકાર. નામ જસવંતી બહેન રજનીકાંત. નામ સાથે ઉંમર વર્ષ 77. તેમની આરાધના તેમના જ શબ્દોમાં આપણે જાણીએ. આજથી 25 વર્ષ પહેલાનો પ્રસંગ છે. પોતે જ કીધા છે અત્યારે જાણે કે હું 52 વર્ષની થઈ ત્યાં સુધી માત્ર નવકારસી અને ચોવિયાર કરતી. 52 વર્ષની ઉંમર સુધી માત્ર નવકારસી અને ચોવિયાર સિવાય કશું વિકાસનું બેસનું પણ સમજો નહીં. હું કાંઈ તપસ્યા કરી શકતી ન હતી, કારણ કે મને પિત્ત બહુ થઈ જતું, માથાનો દુખાવો સખત. પણ છતાં જો ક્યારેક એ કર્મ પૂરું થવાનું હોય, ભોગવાઈ જવાનું હોય, ક્યારેક કોઈ પણ નિમિત્ત મળે અને આત્માનું ઉત્થાન કેટલી હદ સુધી પણ થઈ શકતું હોય છે એ આપણે આમાંથી સમજવાનું છે. કે મારા મામાના દીકરાનો શંખેશ્વરમાં અઠ્ઠમ કરવાનો આદેશ હતો, સમૂહ અઠ્ઠમ. તે મને આમંત્રણ આપવા મુંબઈથી આવેલો અને કહે કે બેન અઠ્ઠમ કરવા આવજો. મેં કહ્યું ભાઈ હું અઠ્ઠમ કરી શકતી નથી. તો તે કહે ભક્તિ કરવા આવજો, ભલે તપસ્યા ન કરો પણ તમે આવજો, દાદાની ભક્તિમાં સામેલ થજો. મેં મનથી નિશ્ચય કર્યો, આટલો ભાવથી આમંત્રણ આપે છે તો હવે આ વખતે તો દાદાનો અઠ્ઠમ કરવો છે. જિંદગીમાં 52 વર્ષની ઉંમર સુધી એકાશના જેવું પણ કંઈ નહોતું. અમે કર્યું, કરી શકતા નહોતા, પિત્તના કારણે, માથાના સખત દુખાવાના કારણે. અને હવે એનો ટાઈમ પૂરો થવા આવ્યો છે, નિમિત્ત મળ્યું અને એમણે નિશ્ચય કર્યો કે દાદાનો અઠ્ઠમ કરવો છે. દાદા પણ બોલાવે છે અચિંત રીતે આપણને. અને દાદાની કૃપા એવી ઉતરી, દાદા કે તમે સહેજ એક ડગલું મારી સામે આવો, હું 99 ડગલા સામે તમારું સ્વાગત કરવા આવવા તૈયાર છું. અને કૃપા એવી ઉતરી કે અઠ્ઠમ તો સારો થઈ ગયો, પણ અઠ્ઠમના પ્રભાવે બધા રોગ ખાલી જગ્યા થઈ ગયા. 3 અક્ષર નાબૂદ અથવા રવાના અથવા બોલો, વિચારો જ્યાં મગજને તસ્દી આપો તો ઓટોમેટિક સ્ફૂર્તિ આવી જાય. બધા રોગો કોણ બોલ્યા? ધન્યવાદ. ગાયબ થઈ ગયા, નાબૂદ થઈ ગયા, રવાના થઈ ગયા, ગાયબ થઈ ગયા બધા અઠ્ઠમના પ્રભાવે. જે કાંઈ બધું અંદરમાં હોય ને કચરો બળી જાય ઓટોમેટિક, શરીરનો પણ અને કર્મોનો પણ. એટલે બધા રોગ, પિત્ત અને માથાનો દુખાવો ને બધું ગાયબ. અને છેલ્લા 20 વર્ષથી મારું મોઢું બંધ છે. એટલે ખુલતા જ નથી. મોઢું બંધ એટલે શું? છૂટા મોઢે નથી રહેતા, ખુલ્લા મોઢે. એટલે કે ઓછામાં ઓછું બેસનાનું તો પછાણ હોય ને હોય જ. બાવો બેઠો જપે ને જે આવે તે ખપે જ્યારે ત્યારે, એવું નહીં. 13 ટાઈમ ખુલ્લું એટલે પછખાણ જ હોય. ઓછામાં ઓછું બેસનાનું તો હોય, એકાશનું હોય, આંબીલ હોય, ઉપવાસ હોય. એટલું નહીં, 2000ની સાલમાં, અત્યારે 25 ચાલે છે 2000 એટલે 25 વર્ષ પહેલા વર્ષી તપ કર્યો. આ બધું 52 વર્ષની ઉંમર પછી. હવે જો આગળ વનમાં પ્રવેશ્યા પછી વર્ષી તપ કર્યો. 1.25 વર્ષમાં
3 શું કર્યા? 3 ખાલી જગ્યા કર્યા 4 અક્ષરના. ઉપધ્યાન નહીં, ઉપધાન શબ્દ છે. ઉપધાન કર્યા. પહેલો ઉપધાન કેટલા દિવસ? 47 દિવસનો. 47 દિવસ સુધી પૌષધ, રોજના 100 ખમાસના, રોજની 20 બાધીનો અકારવાળી, રોજના 16 લોગસનો કૌશક, અને 2 ટાઈમ કદાચ વ્યાખ્યાન વગેરે પણ હોય, 2 ટાઈમ પ્રતિક્રમણ હોય, 2 ટાઈમ પલીલેણ હોય. બધી વિધિ. જરા વારનું ફુરસત કે નવરાત ન મળે. આ બંને ભાઈઓ એક તો મહારાજ બની ગયા આવ્યા, ચિત્રરત્ન સાગરજી ને એમના ભાઈ હર્ષકુમાર. આ રીતે 47 દિવસ યુવાન વયમાં ભાવે ઔષધ કરવું કરી આવ્યા. નાવાનું હોય નહીં 47 દિવસ સુધી. પાછા મુંબઈમાં રહેતા તો રોજ નાવા જોઈએ જાણે, એટલા તો 2 ટાઈમ, ગરમીમાં 3 ટાઈમ નાતા હોય. 47 દિવસ સુધી કાંઈ નાવું ધોવું નહીં. અને રંગે ચંગે કરી આવ્યા. પહેલું ઉપદાન 47 દિવસનું, એમાં માળ પહેરવાની પણ આવે. બીજું ઉપદાન કેટલા દિવસનું હોય? 35 દિવસનું, 35 કહેવાય. ત્રીજું ઉપદાન 28 દિવસનું, એટલે 28 કહેવાય. તો આ પહેલું મુખ્ય ઉપદાન 47 દિવસનું એ આ બંને ભાગ્યશાળી ભાઈઓ કરી આવ્યા. એટલે એકને ઉદયમાં આવી ગઈ, બીજા અત્યારે એનો ઉમેદવાર છે. ધન્ય છે એમના માતા પિતાને, દાદા દાદીને. એ પોતાનો અંગત કોઈ પણ સ્વાર્થ રાખ્યા વિના કે અમે તો સંસારના પિક્ચરમાં પડ્યા, દુઃખી થયા, પણ હવે આમને દુઃખી થવા કરવા નથી. એ સારા માર્ગે જતા હોય તો ભલે ખુશીથી જાય. અમારા એમને આશીર્વાદ છે. અમે અમારું ખોડી લઈશું. આગે આગે ગોરખ જાગે. પણ એમને ભાવના થતી હોય સારા માર્ગે જવાની, સંયમ માર્ગે જવાની, તો અંતરાય નાખવો નથી. ખરેખર અત્યંત અનુમોદનીય કહેવાય એમના માતા પિતા દાદા દાદીને. તો તો અહીંયા કહે છે અત્યારે પણ જો રોજના ઔષધ આ તો કુદરતી મળી ગયા નરેન્દ્રભાઈ જોડીદાર, પણ ન હતા તો એમની તો ભાવ નક્કી જ હતું, બરોબર ને, કે મારે 4 મહિના તો ચાલુ જ રાખવા છે ઔષધો. વિકાસના તો ઓછામાં ઓછું કરવાનું હોય જ એમાં. ખોલું મોઢું તો હોય નહીં, મોઢું બંધ. તો 1.25 વર્ષમાં 3 ઉપધાન, એ પણ પાછા ઉપરાવરી, મતલબ 1.25 વર્ષના ટૂંકા ગાળામાં 3 ઉપધાન કર્યા. 17 શું કરી? 3.5 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર અ હોય તો 28. 52 વર્ષની ઉંમર સુધી જેને એક એકાશનું નહીં કર્યું હોય, અવકાશ 24 સિવાય કાંઈ નહીં. હવે સીધી 17, 28 કરી, અને એ બધી 28 પણ લગભગ એની સાથે 64 પોરી ઔષધ સાથે કરી. 2005 અને 2006 આ 2 વર્ષમાં સળંગ વર્ષિત 2 જોડે કર્યા. બંને વર્ષિતપમાં પાલીતાણામાં ચોમાસું આખું પાલીતાણામાં કર્યું. ત્યાં તો કેવો લાભ! એક દર વર્ષે એકેથી ચડે અનેક ધુરંધર આચાર્ય ભગવંત આદિકના ચાતુર્માસ હોય. રોજના તમે ધારો 3-4 વ્યાખ્યાનો સાંભળી શકો. વહેલી સવારે એક પહેલાના કાળમાં મોબાઈલ ને નહોતા, ટીવી, ત્યારે થિયેટરોમાં જતા હતા. રવિવારનો દિવસ હોય ને, ઘણા એવા નબીરા હોય, સવારનો વહેલો 11 વાગ્યાનો કે 10 વાગ્યાનો જે શું કહેવાય મેટીની શો, 9 વાગ્યાનો. ઓહો, હા. પછી વળી 12 થી 3 ને 3 થી 6 ને 6 થી 9 ને 9 થી 12, 4 બીજા, ટોટલ 5 પિક્ચર જોયું એક જ દિવસમાં. હા. અને એવા નબીરા હતા કે સોલે પિક્ચર 50 વાર જોઈએ એક ક્ષણાએ. બોલો, 50 વાર. મજા આવી ગઈ ભાવેશ ને. તારા દર્શન થાય તો અમને મજા આવી જાય. રોજ દર્શન કરાવતો રહેજે. હો, દર્શન કરવા ના આવે તો વાંધો, દર્શન કરાવવા, દર્શન દેવા માટે આવતો રહેજે. પાછળ મહેતાજી બેઠા છે, મલકી રહ્યા છે એ પણ. ધન્યવાદ. તો હા, પાલીતાણામાં ચોમાસું કેટલા એ કર્યું છે. હા, આ ભાવના તો રાખો. અસલી વયો રિટાયર થઈ ગયા હો હવે. હા, અને સાવ આખી વળી ટાઈમ પાસ પેલા કદાચ ઘરવાળા છે, આને થોડીક વાર ન આણે અપાસ પાછી વખતે દુકાન દે નીચો નીચો છોકરી કે હાથવા દે, ત્યાં જાય બોલ બોલ ચાલુ જ પડી હોય. છોકરા જ બાપા આણે સંભાળ્યું તો અહીં આણે ઘરવાળા છે, ઓફિસમાં દુકાન દે, દુકાનમાં જાય ઘર તેનો ફૂટબોલ જે દડેવાજી ઠેલ એમ ઠેલ થઈએ એને કરતા હતી. ભગવાનમાં આવી સ્વામી જો દરવાજા ખોલાય ઉભા થઈ જા. અહીંયા આવીને
વિશાળ રાશિક ને સામાયિક ને પ્રતિક્રમણ જીનવાણી શ્રવણ સદવાંચન ને નવકારનો જાપ ને કરતા હો તો સમય ક્યાંય પસાર થઈ જાય, ખબર ન પડે સમયનો કેવો સદુપયોગ થાય. નાનો દરવાજો છે એમાં બધા ઘૂસી જાય. નાનો દરવાજો છે એમાં બધા ઘૂસી જાય. અચ્છા, જોયા એટલે ફોડ મળી તો શ્રાવણ મહિને જો એટલે સમૂહ સામાયિક કીધા હતા ભેગા રહીને સમૂહ સામાયિક અને વ્યાખ્યાન में सुनाया दृष्टांत जी मैं चर्चा कहीं जाऊंगा. धन्यवाद. भाग्यशाળી દર્શન કર્યા. તો આ ભાવ રાખો ચોમાસું પાલિતાણામાં કરવાનું. સમૂહમાં પણ થતા હોય છે પણ ત્યાં મોટે ભાગે એકાશનું કમળ કરવાનું હોય. પણ ધારો કે તમને એકાશા નથી ફાવતા ઉંમરના વગેરેના કારણે તો ત્યાં માત્ર 1 જ રૂપિયામાં તમને 2 ટાઈમ 3 ટાઈમ પણ જમવા મળે એવી વ્યવસ્થા પણ છે ને. હા, ગિરી વિહાર અને એના પ્રેરક આચાર્ય ભગવાન છે ને જન્મે કોણ હેમપ્રભ સુરી જૈન નહોતા નાતે એ હતા દક્ષિણ ભારત સંત લિંગાયત કોમના હતા. હા, અને કોઈક એવું નિમિત્ત મળ્યું સત્સંગનું ને દીક્ષા લીધી આચાર્ય બન્યા અને સાધર્મિકો માટે આવી વ્યવસ્થા પાલિતાણામાં કરી લીધી. એકાશના બધાથી ન થાય. ટોકન રૂપે માત્ર 1 રૂપિયો અને 3 ટાઈમ ભલે ને ગમે એટલું તમે ફૂલ વાપરો. હે 1 રૂપિયામાં ચાય નથી, 10 રૂપિયા 20 રૂપિયા. પાણી નથી, બિસ્લેરીનું બાટલીને એના કેટલા 10-15 રૂપિયા હોય. બોલો, એટલે ભાવ રાખો. હું તો કહું છું ભાવેશભાઈ, ભાવ રાખો પાલિતાણાના. અને ઢઢા ભુવન ધર્મશાળા બી એડી અમે બી મજી છે બહુ લગભગ અમુક દિવસ તો ફ્રી દઈએ હતા. એમ થોડો સંબંધ સારો થઈ ગયો ને અને અહીં ધર્મમાં અને લાગ્યા કે નહીં સચ્ચો ધર્માત્મા હે તો यहाँ पे ગયા પણ કન્સેશન પ્રોત્સાહન વધુ મળી ગયું ને થોડુંક ચવા જાય ગયા વધે થોડો પ્રમોશન મળીને ગયા હોય થોડો. તો રોજના ત્યાં 3-4 વ્યાખ્યાનો સાંભળી શકો. સવારના વહેલી સવારે, પછી બીજું 9 થી 10, વળી બપોરે હોય ક્યાંક, વળી રાત્રે પણ સત્સંગ હોય ભાઈઓ માટે કે બહેનો માટે અલગ. સાધુ ભગવંતો કેટલા, સાધુજી ભગવંતો કેટલા, દર્શન થાય રોજ. 3:30 સમૂહ ચૈત્ય વંદન વગેરે થાય. ભૂલે ચૂકે ત્યાં ફરવા હરવા કે જલસાના લક્ષી નહીં હતા, નહીં તો ચીકણા કરવા બંધાઈએ છે પાછા વળી. હા, ત્યાં પછી વેકરી ઉપર ઉભા વળી ભેળ બી કે ખાશો કે કંઈ કરશો તો ચીકણા કરવા બંધાઈ જશે. ત્યાં બ્રહ્મચર્યનું પાલન અને શુદ્ધ રીતે થવું જોઈએ. 24 ચુસ્તપણે થવા જોઈએ અને બને એટલી ભગવાનની ભક્તિ અને જીનવાણીનું શ્રવણ થવું જોઈએ. તો અહીંયા પાલિતાણામાં ચોમાસા બંને વર્ષી તપમાં આ શ્રાવિકાએ કરેલ બીજા પણ તપની યાદી કાન ખુલ્લા રાખીને સાંભળજો. 52 વર્ષ સુધી જેમને નૌકારથી 24થી કંઈ વધારે તપ થયું નથી. અને હવે જોજો યાદી આગળ મોક્ષ દંડક તપ કોને કહેવાય? અમારો દાંડો હોય ને એની મુઠ્ઠીથી આમ આવે, 1 મુઠ્ઠી 2 3 4 5 જેટલી મુઠ્ઠી હોય એટલા એકાંતરે ઉપવાસ એમાં કરવાના આવે. એ મોક્ષ દંડક તપ. પછી બીજો કયો છે આમાં લખે છે કે ક્ષીર સમુદ્ર તપ. એ લગભગ 8 દિવસ એકાશના હોય. 7 કોઈ ઉપવાસથી કરે, કોઈ એકાશનાથી પણ કરતો. હા, એ પર્યુષણમાં મોટે ભાગે થાય. શત્રુંજય તપ પહેલી છેલ્લી જેમાં 58 ને વચ્ચે એકાંતરા ઉપવાસો કેટલાક આવે. 84 દિવસનું ધર્મ ચક્ર તપ કર્યું છે કોઈએ? 84 2 વાર કર્યું છે. વાહ, બીજી પણ 2 આંગળી ઊંચી છે. આ બાજુ આંગળી ઊંચી છે નાનજીભાઈની. ધન્યવાદ. મેં પણ કુદરત બહુ તપ નથી કર્યા પણ આ કુદરતી એક તપ થઈ ગયું પાટું ગામમાં. અમે ત્રણેય ઘણી વાર ભેગા, ઘણી કલાક કવિ ગંગાસાગરજી મહારાજ, વીરભદ્ર સાગરજી, અમે ત્રણેય વખતે ઘણી વાર થઈ ગયા હતા. અને નિષ્ણાતીત તપસ્વી તપચક્ર ચક્રવર્તી આચાર્ય ભગવાન વિજય આપણે જે શું ગુણોદય સાગર સુરીસજી મહારાજ સાહેબની. તો એક શત્રુ કયું ધર્મચક્ર તપ. પછી 30 વર્ધમાન તપની ઓળી, આંબીની ઓળીઓ વર્ધમાન તપની 30 થઈ ગઈ. પછી ઉપવા નહીં, હજી આગળ છે 30 જેટલા 15 જેટલી નવપરજીની ઓળી. આ 104 ઓળી વાળા છે અહીંયા. જીરાવલ્લા તપ પાર્શ્વનાથનું. પછી 47 8 10 ડોય તપ અષ્ટાપર તીર્થમાં છે ને
4, 8, 10 ને 2 ચારે બાજુ તીર્થંકરો એટલા. તો એટલા ઉપવાસ, 4 ઉપવાસ, 8 ઉપવાસ, 10 ઉપવાસ ને 2 ઉપવાસ, પછી એક પાડી બેસનું આવે. એ પણ કરી દીધું. તો પીત બીત ખબર ક્યાં નીકળી ગયું, બધા નીકળી ગયું. પહેલી 8માં જાણે માથું ઠેકાણે આવી ગયું બરાબર, ને મન પણ ઠેકાણે આવી ગયું. એટલે પછી હજી આગળ છે ઉપવાસથી સળંગ 20 સ્થાનક તપ. આપણા રસિકભાઈ કરી રહ્યા છે. 9મી ઓડી ચાલુ છે બરોબર. બેઆંતરા ઉપવાસ અત્યારે ચાલુ છે. તો એમણે તો સળંગ એટલે એકાંતરે ઉપવાસ, એકાંતરે ઉપવાસ. તો આમ તો 20 ઓડી એટલે 420 ઉપવાસ આવે, પણ હા સળંગ થાય તો આ એકાંતરા તો વધારે. પછી 99 યાત્રા શ્રી વયમાં કરી લીધી. બધા ભગવાનના કલ્યાણકો જોયું છે. તીર્થંકરના 120 કલ્યાણ, એના જે તપ હોય છે જાપ સાથે. પછી પોષ દશમી ઘણા વર્ષોથી ચાલે છે. જ્ઞાન પંચમી તપ કરી લીધું 5 વર્ષ ને 5 મહિનાનું. 14 ગુણસ્થાનક તપ કરી લીધું. પછી 10 જેટલા થરીપાટા સંઘમાં વિહાર કર્યા પગે તપસ્યાની સાથે, વિકાસના વગેરેની સાથે. પછી 9 નિધિ તપ કરી લીધો. અને અત્યારે 500 આંબેલ એ પણ ઠામ ચોવિયારા ચાલે છે. ઠામ ચોવિયારા 500 આંબેલ. હા એટલે આ લખાયું એટલે એને હજી જે કંઈ 10-15 વર્ષ થયા હશે, 1 વર્ષ થઈ ગયા હશે, સમજી લઈએ. પણ બધું આટલું પાછલી વયમાં કેટલું થઈ ગયું. હિંમતે મરદા તો મદદે ખુદા કહેવાય છે ને. એટલે હું તો નથી એડો લઘુતા ગ્રંથિ અથવા તો નબળો નિશ્ચય કરી લેવો નહીં. ફરી થોડા સમય જવા દઈએ, વળી પ્રયત્ન કરીએ. ઓલો પાઠશાહ કયો તો મફત ગજની કે ગોરી જે હોય છે, જેને ભારત ઉપર 17 વાર ચડાઈ કરી પણ નિષ્ફળતા મળી. છેવટે હિંમત હારી, લમણે હાથ દઈ પોતાના દીવાનખાનમાં બેઠો હતો આમ. અને ત્યાં એણે એક દ્રશ્ય જોયો. એક નાનકડી કીડી એ દિવાલ ઉપર ચડવા પ્રયત્ન કરતી હતી, પણ દિવાલ એવી લીસી હતી કે થોડુંક ચડીને પડી જાય, વળી બીજી વાર ચડી, થોડુંક ચડીને વળી પડી જાય. એટલો જોતો રહ્યો, 3જી વાર, 4થી વાર, 17 વાર ચડીને પડ્યો. ત્યારે થોડું વધારે ચડીને પડતી રહી તોય એને પુરુષાર્થ છોડ્યો નહીં. તો 18મી વાર ઠેઠ ઉપર પહોંચી ગઈ, મંજિલ સુધી, શિલિંગ સુધી. આ દ્રશ્ય જોઈને બાદશાહ ઉત્સાહમાં આવી જાય. ઓહો, કીડી જેવડું ક્ષુદ્ર જંતુ એ આટલી અડધી વાર નિષ્ફળતા મળવા છતાં પણ હિંમત હારતો નથી ને પુરુષાર્થ ચાલુ રાખે છે, તો છેલ્લે સફળતા મળી શકે છે. હું તો કાળા માથાનો માનવી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન વિથ બ્લેક હેર. બરોબર, કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી. અને 18મી વાર જોરદાર પ્રયત્ન કર્યો તો એની સફળતા, ભલે એ પાપ કર્મની હતી યુદ્ધની વાત, પણ કહેવાનો મતલબ એ ધર્મમાં પણ કેટલીક વાર એવું બને કે સફળતા ન મળે તો ફરી થોડા દિવસને આપણે પ્રયત્ન ચાલુ રાખવાના. એવું નહીં કે આ ઉપવાસ કર્યો, ચિત્તા ઉછળ્યું, ચક્કર આવ્યા, ઉપકા ઉલટી જેવું થયું, હવે આપણે ઉપવાસ ક્યારેય કરવો નથી. એવું દ્રઢ નિશ્ચય કાયમ માટે કરી લેવાનો નહીં. થોડા દિવસ જવા દો, હમણાં વળી ક્યારેક પ્રયત્ન કરીએ, વળી તકલીફ થાય, થોડા દિવસ જવા દો, વળી પ્રયત્ન. એમ કરતાં ક્યારેક બોલો અંતરાય કરવા પૂરો થઈ જાય. અને પછી તો એ ગાડી સડસડાટ આગળ ચાલે નોન સ્ટોપ, એક પછી એક. બધા જોનારા મોઢામાં આંગળા નાખી જાય. એક ઉપવાસમાં જેને ચક્કર ને ઉલટીઓ ને ઉપકા ને આ બધું થતું હતું. અને આટલા બધા વર્ષિતપ કરી દીધા, 28 કરી દીધી, છોડબત્તો માસખમણ કરી દીધું. તો આ બેઠા છે અમારા માસખમણ વાળા મહારાજ. હમણાં થોડા વર્ષ પહેલા ભમરા વાળા મહારાજ દર્શન આવ્યું ને 2-4 દિવસ પહેલા. ભમરીઓ કેટલી થઈ ઘૂસી ગઈ હતી, કાનમાં પણ ઘૂસી ગઈ હતી. ભમરા વાળા મહારાજ, આ અમારા માસખમણ વાળા મહારાજ. સમેત શિખર ચોમાસું હતું સાહેબજીની નિશ્રામાં. અને સાહેબજીએ એ રીતે પ્રેરણા કરી કે અહીંયા 20 તીર્થંકરો માસક સમણ કરીને મોક્ષમાં પધાર્યા છે. તો આપણામાં થોડાક શ્રાવક સાવિકા પણ હતા, 67 સાધુ સાધ્વી હતા, અને થોડાક શ્રાવક સાવિકા હતા માત્ર. તો 24 મારી એવી ભાવના છે 20 માસક સમણ થાય તો સારું. સાહેબની ભાવનાને વધાવી લેવામાં આવી. 20 ને બદલે 24 લગભગ થઈ ગયા. અને ઓછામાં ઓછા 28 તો લગભગ બધાએ. ફક્ત 1 કે 2 બાલ સાધવી જતા રિંકલ નાની ઉંમરના ત્યારે દીક્ષા થઈ હતી, અને બીજા કોઈની તબિયત નહોતી, 2 ને બાદ કરી. બાકી બધા બસ એવા બાકી સિવાય બધા એ 28, તો એ 16 બદલા અને માસખમા. અને એમાં
એવા દ્રશ્યો પણ સર્જાયા કે પોતાનું માસ્કમણ ચાલુ હોય અને વળી બીજા 28 વાળાની પગચંપી પોતે કરતા હોય, માલિશ કરી આપતા હોય. આવા પણ દ્રશ્યો જોવા મળ્યા. તો એ વખતે આમને પણ કંઈક આગમના જોગ ચાલતા હતા, આચાર્ય સૂત્રનો જોગ હતા, જોગ ચાલતા હતા. દર પાંચમનો જ્ઞાન પંચમીનો ઉપવાસ પણ પાછો હતો. અને બીજે દિવસે છઠના પારણું કરવાની બહાને સાહેબ પાસે પછી પાછો શરીરમાં સુસ્તીને થોડી તાવની અસર પણ હતી. એટલે નૌકારસિંહની વિચારણાથી સાહેબ પાસે પછાણ લેવા ગયા. સાહેબ કારીગર પતાવડી પછાણ કરાવવાની કરે જો નૌકારસિંહ સાહેબે પૂછ્યું. સાહેબના આમ ચાગલા હતા, ધર્મત સાગરજી 28 કરશો? ગયા હતા નૌકારસિંહ લેવા. તબિયત પણ થોડી લૂઝ, જોગ પણ ચાલતા હતા, અગલા દિવસે ઉપવાસ. અને સાહેબનું માંડ અને ભાવ તો સાહેબ પ્રત્યે અરસપરસ હતી. ઘણો વર્ષે આગ લગી હતી. એમને પણ સદભાવ ખૂબ. સાહેબનું વચન કેમ ટળાય? સાહેબ ચિંતા તો ભલે સાહેબ અહીં ચોથા તો થઈ હવે એને 28 ચાલુ કરી. 1 2 3 4 5 6 અને 7મો ઉપવાસ આવ્યો અને વડી ઘાંચ આવી. ઘડો ઘડો ને ઘાંચ્યું શેલ્યું, વડા વડા ઓકાર મન તું પલા ખણે તો વાહ. એડી ઘાંચ આવી, એડી ઘાંચ આવી. અંદરમાં એવું કંઈક થયું મને શરીરમાં. કસોટી તો થાય ને, કુદરત કસોટી કરે, પછી ઇનામ મોટું આપે. પહેલા કસોટીમાંથી પાર થઈએ તો સાહેબ પાસે આવ્યા. સાહેબ બહુ હજારથી હતો અને સવારે મૂકે પારનું કરવું ભલા મૂક્યો, આગ્રહ ન કહી ઉપવાસ ભલા. 8મો દિવસ, 1 દિવસ ખાલી બાકી તો 28માં. સાહેબ એવા સમયજ્ઞ, કાંઈ વાંધો આગ્રહ ન કરે. કારણ એટલે ઢીલા કરો, ઢીલા પોતા એવું ન કહીએ, કાંઈ વાંધો. સાહેબ અંદર મેં ખાતરી ગયા ઘાંચ આવી જાય. અણીનું ચૂક્યો 100 વર્ષ જીવે એટલે કાંઈ વાંધો નહીં. જો એ વખતે આગ્રહ કરવા માંગે તો મન બળવું કરે. મન થોડો સાહેબ ગુસ્સો આવી ગયો, નિકાળથી કહી દે ત્યાં હું કે કોલા સાહેબ જ્યાં 28 કરે છો, થોડુંક આવી જાય છે. નિકાળથી સાહેબને કંઈ પણ અડે પાછા. બીજે દિવસે સવારના રાતના આરામ થઈ ગયો એટલે સ્ફૂર્તિ હતી જરા. પચકાંડ વાગ્યા વંદન કર્યા. સાહેબ ચક્રો નૌકારસિંહ પચકાંડ ત્યાં સાહેબ સામેથી નૌકારસિંહની વાત કરી. સાહેબ ઉપવાસ ક્યાં તો વરી જુદી કદાચ ખબર નહીં પણ થયો છે. સાહેબ નૌકારસિંહજી ગાલ ક્યાં કદાચ સાહેબ ઉપવાસ રહી ગયો. પછી જરા બરોબર સ્ફૂર્તિ લાગે એના પછી આવતું હતું ને વૈદ્ય બતાવ્યું વાત. સાહેબ એટલું ખાપ્યો તે 28 થઈ 2 દી ભેજો ટાઈમ થયો. આયા વંદન પેલા મૂકે હા છો 28 ટાઈમ પહેલા ક્યાં આવ્યા? જો સ્ફૂર્તિ હે બધી અનુકૂળતા આવે એકડો થઈ ગયો. નવાઈ થઈ મને નવાઈ થઈ 2 દી ભૂખ છે અહીંયા એટલો થઈ ગયો ને તો ડબલ આંકડો થઈ. ડો એટલે ડબલ આંકડો થયો ને, 9 સુધી સિંગલ આંકડો રહે, ડબલ થઈ ગયો, ડબલ ફિગર ભલે ડો થઈ ગયા. તો એ 2 દી તો પાંખી આવી હતી અને પૂનમ પાંખીઓ પાણી કરા જાય ને કરા જાય એટલે 11મો ઉપર થઈ હોય તો હિંમત હતી રહી હોય ગાડી 16 ભરતે લક્ષ થયું. કઈ ગઈ ઓહો એ તો હિંમત જ છે ભાઈ. સંગઠન રંગ ને સોબત તેડી અસર કે 3 જણા 16 ભત્તાને માસ કમળ ગયા તે એટલે મન સોરી ગયો. તપ કરે છે મન સોરી ગયો. 16 ભત્તાનો સંકલ્પ થયો અને એકદમ ખડખડાટ થતા ગયા. હવે પછી એક ઉપવાસ 16 ભત્તો થઈ ગયો. પછી તો એટલી હિંમત આવી ગઈ સીધો માસ ક્ષમણનો સંકલ્પ અને નોન સ્ટોપ. વચ્ચે જરાય ગાડી ગાંચ ના આવી એકે, નોન સ્ટોપ માસ ક્ષમણ થઈ ગયો. અને 30મા ઉપવાસે લોચ કરાવ્યો. એમનો લોચ તે વખતે એટલો અઘરો, અત્યારે તો બહાર થોડાક રહ્યા ને એ તો વાંકડી આવા અને બહુ કઠણ 2 કલાક લાગી જાય. હા અને હેતાનું થોડીક અભ્યાસ જરા કરો અભ્યો જરા એ દિવસે તો બેઠા એકે વાર અટકાયું નહીં. 67 અને કલાક વારમાં ફટાફટ મારા લોચ પણ થઈ ગયો. એટલે આ તીર્થભૂમિ, ગુરુ આજ્ઞા, આશીર્વાદ અને પોતાની પણ હિંમત, ઉપાદાન, આ બધા કારણો નિમિત્ત અને ઉપાદાન ભેગા થયા અને આ રંગે ચંગે માસક્ષમાં પણ થઈ ગયું. એટલે ક્યારેક થોડી ઘણી કસોટી થાય પણ હિંમત હારવાની નહીં. વળી થોડા દિવસને આપણે વળી પ્રયત્ન કરવાનો.
તો અહીંયા જો 52 વર્ષ સુધી જેને એકાશનો પણ અપો કરી શકાતો અને કેટલા બધા તપોની લાઈન લાગી ગઈ, સાંભળીને આપણને કંઈ થઈ જાય. પાછલી વયમાં આટલી બધી તપસ્યા કરી લીધી. એટલે આત્માની શક્તિ અનંત છે. કાર્યક્રમ નિશાન ચૂક માપ પણ નહીં માપ નીચું નિશાન. નિશાન કંઈક નક્કી કર્યું હું ચૂકી ગયા, વાંધો નહીં, પ્રયત્ન તો કર્યો પહેલેથી જ. હું નથી હું જો તમને ઢીલો વિચાર કરીએ તો જ્ઞાનીઓ ના પાડે. હલવો તો વળી કે ઠેસ લખ દી ને લોહી નીકળ દી ને, હા એને કરતા હલનું છે ને બેઠા પે આવું અને તે બેઠા ઊંધા ને મળે. હા એટલે રસ્તો ઉબડ ખાબડ આવે કે ઠેસ લગી વંદી તો બરોબર ને. હા એટલે ખુલાસો હોય બરોબર, હવા બારી મળે ખુલ્લા એટલે જ. એટલે પહેલેથી લઘુતા ગ્રંથિ બાંધવી નહીં. નબળા હા મોટું નિશાન જો. અને ધારો કે 5 ફૂટ ખાડો હોય, આમ કૂદવું હોય, આપણે કૂદવું હોય તો લક્ષ્ય કેવું જાણે આમ 8 કે 10 ફૂટ જેવું રાખવાનું. 10 ફૂટનો ખાડો ખુલ્લે એટલી શક્તિ છોડવું જાય. તો આપણે 10 ફૂટ ઉપર નહીં તો 5, 6, 7 ફૂટ ઉપર તો પડીએ. એ રીતે લક્ષ્ય હંમેશા ઊંચું રાખવાનું. આત્મામાં અનંત શક્તિ છે, બસ ખોરવવાની વાત છે. માવજીભાઈ 24 ઉપવાસ. અચ્છા તે નાગપંચમી જો નાગડા અટક એટલે નાગદાદા કે રાજી કહેલા ગયો તો વિતરાગ ભગવાન કે રાજી કહેલા ભલે. પણ અરે એટલી શક્તિ આવે તો સંવત્સરી જો ઉપવાસ કહેતા કે નતા કયા? સંવત્સરી જો ઉપવાસ લે 12 મને કેવું નતો. ભલે ભલે ધન્યવાદ. ચાલો હવે ગૌણીની ઠેકાણે હવેથી દરરોજ વારા ફરતી ભાઈઓ શ્રાવકો એક પછી એક સ્તવન બોલશે. હા જેમને મોઢે આવડે એ મોઢે બોલશે. કદાચ મોઢે ન આવડતું હોય તો કોશિશ કરજો ગોખવાની. રાગ બેસાડી જજો ભલે, અમારી પાસેથી વાંધો નથી. હા અને ત્યાં સુધી છેવટે જોઈને પણ બોલવાનું. હું નથી મૂકી ન ફાવે એ ઢીલી ગાલ ન કરે. ત્યાં ઢીલી ગાલ કરી બિલકુલ મનાઈ જાય. અને જે બોલશે એને સ્પેશિયલ રોજ વાસકશેપ મળશે. અત્યારે આમ આપણે ચાલુમાં હમણાં વાસકશેપ રોજ નથી આપતા, આપણે 8મ પાંખીના વિચાર્યું છે. બાકી દેરાસરમાં વિધિ બધી પૂરી થાય પછી બધા એને તાજો વાસકશેપ વર્ધમાન ચક્રવર્તી અભિમંત્રી સહેલું મળે છે. તમે બધા ઘણા હજી સંતોષી કેટલા લોકો છે, ભલે વિચારા 2 ઘેને 5 ઘરથી રહેતા કઈ દેરાસરને એટલા ઉદાર છે. પણ જે અહીંયા સ્તવન બોલશે હા એને અહીંયા વાસકશેપ બધાની વચમાં જાહેરમાં મળશે. તો ચાલો કોણ વહેલો કે પહેલો આંગળી ઊંચી કરો. પોતે બોલો, પોતે આંગળી ઊંચી કરો, બીજાને કઈ ન પડે. કોણ સર? હા બોલો કિશોરભાઈ. ધન્યવાદ. કોઈ પણ બોલો. પણ પછી હવેથી બને ત્યાં સુધી આપણા સાહેબજીની સ્તવન 24 છે ને એના સ્તવન મોઢે ન આવડતો તો ચોપડી આપણી પાસે છે, ભલે ચોપડીમાંથી જોઈને બોલજો. રાગ જરાક અમારી પાસે બેસાડી દીજો, ન ફાવતું હોય તો. રાગ લગભગ સહેલા જ છે, પણ કદાચ કોઈ સ્તવનું રાગ ન ફાવતો હોય તો બેસાડી જજો અમારી પાસેથી. હે ચાલો આનંદગંજી બોલો, સારી વાત છે. ભલે બોલો. વાહ. મારા સીતા વંચિત કાજ વિમલ જીન સીતાલોયણ આજ વિમલ જીન સીતાલોયણ આય દુઃખ દોહગ દૂરે સજારે શુભ સંપદ દિંગની માથે કિયારે આદિંગની માથે કિયારે ગુણ ગંગે નરકેટ વિમલ જીન દીઠાલોયણ આજ વિમલ જીન દીઠાલોયણ આય ચરણ કમલ કમલાવતે
રમલ ધીર પગલે સમલ અતર પદ પરિહરી અથીર અથર સમલ સમલ અથીર પદ અથર નહીં અથીર સમલ અતિર પદ પરિહરી રે પંકજ પામર પેખ વિમલ જીન દીતાલો યણ આજ વિમલ જીન દીતાલો યણ આય तुझ मन तुझ पद पंकजे रे मुने मगन रंग गणे मंडल धरारिया रंग गणे मंडल धरारे इंद्र चंद नागिंद विमल गीतालो यण आज विमल जीन गीतालो यण आज साहिब समर सुगनी रे पाम्यो परम उदार मन विश्रामी वालो रे आप मन विश्रामी वालो रे आत्मजो आधार विमल जीन गीतालो यण आज विमल जीन गीतालो यण आज हरि तैन जीते जीन तनी रे संत यन હંસે ન રહી કોઈ संत सुधारस जीलती संत सुधारस जीलती रे निरति तत्रुति न हो विमल जीन दीतालो यण आज विमल जीन दीतालो यण आज एक अरज शिव पत्नी अवतारो जीन देव कृपकरी मुझ दीजिए आनंद घन पद सेवा विमल जीन दीतालो यण आज विमल जीन दीतालो यण आज विमल जीन दीतालो यण आज वाह ધન્યવાદ कितना अच्छा કેટલું સારું કેટલું સારું કેટલો ખાસો બહુ સર કેટલા સ્તન આવડે બીજા હે 25-30 સ્તન આવડે છે.